ભાગ 4 પોતાને નિષ્પક્ષ રીતે જોવાની કળા. અત્યાર સુધી આપણે શીખ્યા કે લોકો લાગણીઓથી ચાલે છે, કે દરેક માણસ એક માસ્ક પહેરે છે અને સમજદાર વ્યક્તિ શબ્દો કરતાં વર્તનને વધુ મહત્ત્વ આપે છે. પણ રોબર્ટ ગ્રીન હવે એક એવો પ્રશ્ન પૂછે છે કે જે સાંભળીને કદાચ તમને અસ્વસ્થતા લાગશે. જો તમે આખી જિંદગી બીજા લોકોને વાંચવામાં જ વ્યસ્ત રહેશો પણ ક્યારેય પોતાને વાંચશો નહીં, તો શું તમે ખરેખર સમજદાર બની શકશો? જવાબ છે ના. કારણ કે દુનિયામાં સૌથી મુશ્કેલ વ્યક્તિને સમજવી હોય તો તે કોઈ બીજો વ્યક્તિ નથી, તમે પોતે જ છો. એક નાનકડું પ્રયોગ કરીએ. તમને લાગે છે કે તમે ખુલ્લા વિચારો ધરાવો છો, સાચું? તમને લાગે છે કે તમે યોગ્ય નિર્ણય લો છો. તમને લાગે છે કે તમે લોકોને સારી રીતે ઓળખી શકો છો. હવે આ જ પ્રશ્ન જો તમારા મિત્રો, તમારા પરિવાર અને તમારા સહકર્મીઓને પૂછવામાં આવે તો શું તેઓ પણ એક જ જવાબ આપશે? કદાચ નહીં. કારણ કે આ બધા પાસે એક બ્લાઇન્ડ સ્પોટ હોય છે, એક એવો ભાગ કે જે આખી દુનિયા જોઈ શકે છે પણ આપણે પોતે જોઈ શકતા નથી. અરીસો કે જે ક્યારેય ખોટું નથી બોલતો. ધારો કે તમારા ચહેરા પર કાળો ડાઘ લાગી ગયો છે. બધા લોકો તેને જોઈ શકે છે પણ તમને ખબર નથી કે જ્યાં સુધી તમે અરીસામાં નહીં જુઓ. આ જ રીતે આપણું વ્યક્તિત્વ પણ છે. આપણે ગુસ્સે થઈએ છીએ પણ કહીએ છીએ હું તો માત્ર સત્ય બોલું છું. આપણે ઈર્ષા કરીએ છીએ પણ કહીએ છીએ કે હું તો માત્ર તેને સુધારવા માગું છું. આપણે અહંકાર બતાવીએ છીએ પણ કહીએ છીએ કે મને તો ફક્ત આત્મવિશ્વાસ છે. આપણી અંદરનો અરીસો ઘણીવાર ધૂળથી ઢંકાયેલો હોય છે અને એ ધૂળનું નામ છે ઈગો. એક રાજાની વાર્તા જોઈએ. એક રાજા હતો. તે માનતો હતો કે તે દુનિયાનો સૌથી બુદ્ધિશાળી શાસક છે. દરબારમાં બધા લોકો તેમની હામાં હા મિલાવતા. કોઈ તેની ભૂલ બતાવતું ન હતું. એક દિવસ એક વૃદ્ધ સાધુ આવ્યો. તેણે રાજાને પૂછ્યું કે મહારાજ, જો આખું રાજ્ય તમને સાચા કહે તો શું તમે ખરેખર સાચા બની જશો? રાજા ચૂપ થઈ ગયો. સાધુ બોલ્યો, સત્ય તાળીઓથી નક્કી નથી થતું. સત્ય આત્મનિરીક્ષણથી મળે છે. આ વાત રાજાના જીવનનો સૌથી મોટો વળાંક બની. આપણે પોતાની ભૂલો કેમ નથી જોતા? રોબર્ટ ગ્રીન કહે છે કારણ કે આપણું મગજ પોતાની છબી બચાવવા માટે બનાવાયું છે. જ્યારે પણ આપણે કોઈ ભૂલ કરીએ આપણું મન તરત બહાના શોધવા લાગે છે. પરિસ્થિતિ ખરાબ હતી, મારી ભૂલ ન હતી, એમણે મને મજબૂર કર્યો. પણ જો દરેક નિષ્ફળતા માટે હંમેશા કોઈ બીજો જવાબદાર હોય તો શીખશે કોણ? સફળ લોકોની એક ગુપ્ત આદત છે કે વિશ્વના ઘણા મહાન નેતાઓ, ઉદ્યોગપતિઓ અને ખેલાડીઓ એક કામ નિયમિત કરતા હતા. દરરોજ 5 થી 10 મિનિટ પોતાના દિવસ વિશે વિચારતા. તેઓ પૂછતા કે આજે મેં કયા ખોટા નિર્ણયો લીધા? આજે મેં કોના પર ગુસ્સો કર્યો? શું એ જરૂરી હતું? મેં કોને દુઃખ પહોંચાડ્યું? હું આવતીકાલે શું વધુ સારું કરી શકું? આ પ્રશ્ન તેમને બીજા લોકો કરતાં વધુ સફળ બનાવતા ન હતા પણ દરરોજ ગઈકાલના પોતાના કરતાં વધુ સારા બનાવતા. અને આ જ સાચી સફળતા છે. ટીકાથી ભાગશો નહીં. મોટાભાગના લોકો ટીકા સાંભળીને ગુસ્સે થઈ જાય છે પણ એક સમજદાર વ્યક્તિ પહેલાં પોતાને પૂછે છે, શું આમાં થોડું પણ સત્ય હોઈ શકે? દરેક ટીકા સાચી નથી પરંતુ દરેક ટીકામાંથી કંઈક શીખી શકાય છે. જો તમે માત્ર પ્રશંસા સાંભળશો તો તમે ક્યારેય વિકાસ નહીં કરો. વિકાસ અસ્વસ્થ સત્ય સ્વીકારવાથી થાય છે. આજથી એક નવી આદત. આજે રાત્રે સૂતા પહેલાં ફોન બાજુમાં મૂકો. માત્ર 5 મિનિટ તમારી સાથે બેસો અને પોતાને પ્રશ્ન પૂછો, આજે હું કઈ ભાવનાઓનો ગુલામ બન્યો? આજે મેં કોને સમજવાનો પ્રયત્ન કર્યો? આજે મેં કયા ઈગોને મારા નિર્ણય પર હાવી થવા દીધું? આ 3 પ્રશ્નો જો તમે દરરોજ પૂછશો તો 1 વર્ષ પછી તમારી અંદર એવો બદલાવ આવશે કે જે કદાચ દુનિયાને પણ દેખાવા લાગશે. પરંતુ જો તમે પોતાને સમજવા લાગો તો એક નવો પડકાર શરૂ થાય છે. કેટલાક લોકો તમારી શાંતિ, તમારી દયાળુતા અને તમારી ઈમાનદારીઓનો ફાયદો ઉઠાવવાનો પ્રયત્ન કરશે. તો પછી આવા ઝેરી ટોક્સિક લોકો સાથે કેવી રીતે વર્તવું? રોબર્ટ ગ્રીન કહે છે તમારા જીવનની ગુણવત્તા મોટા ભાગે તમે કોની સાથે સમય પસાર કરો છો તે નક્કી કરે છે. અને આગળનો નિયમ તમને શીખવશે કે ઝેરી લોકોના વર્તનને કેવી રીતે ઓળખવું અને તેમની અસરથી પોતાને કેવી રીતે બચાવવું. આગળના ભાગમાં નિયમ 5 ઈર્ષા, સુરક્ષા અને ઝેરી માનવ વર્તનને ઓળખવાની કળા વિશેનો છે. તો જોડાયેલા રહેજો.